હેલો મિત્રો, આપણે જો ખળું રહેવાનું ચાલુ કરી દીધું, પૂરું કરી નાખ્યું છે. ધોળા સૈણાનું છે, લેવાઈ ગયું છે ને એટલી કોસળી ભરાણી છે. જો આપણે ધોળા સૈણાનું આમથી પવન આવે છે. આમ એક ઢગલો પૂરો થઈ ગયો ને બીજું ચાલુ કરવાનો છે. તો આ ગોઠવી નાખ્યું છે. બાકા દેખી હો બહુ તગાર આપણે એના ગાડું કરી દેવાનું છે. કેમ છે સૈના? સારો ને? છે એટલે મશીન બરાબર હાલતું નથી. હવાના કાંડ બી લીલી છે, એક તો દબાઈ જાય છે. થોડોક અવળો થઈ ગયો એટલે બધું ઉડીને માથે આવતું હતું. હવે ફેરીને ઓલી સાઈડ મૂકવાનું છે. શેણા માથે જ બધું આવતું હતું. આ અત્યારે હવે ત્રીજી વાર ફેરવી છે. પેલા અહીંયા લીધું, હવે અહીંયા હતું, હવે પાછું નૈયા મૂકવાનું છે. ત્યાં લીધું તે કોઈ પાછું આવે છે. આમ છે ભાઈ, આ તો બાજુનો પવન છે, નકરો ફેર જ થાય છે. હવે ઘડીક વોલ કરી દેવી, વાડીએ જઈને રસ પી નાખી, ક્યાં પવન થઈ જાય હરખો. પછી તો ટ્રેક્ટર ના ડ્રાઈવર ને ચડાવ્યા પીછોડે. બહુ સરસ છે. દેશી શેરડી છે, આપણે ઘરની ગાય આધારિત બનાવેલી, અને આપણા ઘરના શીશોડે રસ કાઢ્યો છે. એટલે શરીર માટે બહુ ઉપયોગી વસ્તુ છે. બને ત્યાં સુધી લોકોને અમારે એ જ કહેવાનું કે ભાઈ આવી થોડી વસ્તુ ઘરની બનાવીને રસ કાઢીને પીવો તો વધારે સારું હોય.